गुजरात में राज्य सरकार ने डेली बेस पर शिक्षकों की भर्ती के बजाय कॉन्ट्रैक्ट बेस पर ज्ञान सहायकों की भर्ती शुरू की है, जिसका फिर एक बार राज्य की राजधानी गांधीनगर में विरोध किया गया। टेट टाट पास उम्मीदवारों ने नियमित भर्ती की मांग के साथ हल्ला बोल किया। गांधीनगर के पथिका आश्रम निकट यह आंदोलन किया गया। गांधीनगर में जमकर नारेबाजी करते हुए उन्हें कॉन्ट्रैक्ट बेस पर नहीं लेकिन नियमित रूप से भर्ती करने की मांग की गई। इस मौके पर विरोध प्रदर्शन कर रहे उम्मीदवारों को पुलिस ने हिरासत में भी लिया। इस मामले कांग्रेस के विधायक जिग्नेश मेवानी ने सरकार का जमकर विरोध किया। વિપક્ષના તમામ પાર્ટીના મિત્રો અને આંદોલનકારીઓ સતત બેરોજગારી અને મોંઘવારીના સવાલ ઉપર બોલતા હોય છે. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નહીં કરવી એ પણ આ રાજ્ય સરકારનું વલણ છે. અને એક બાજુ જ્યારે રાજ્યની સરકાર પોતે કબૂલતી હોય કે ગુજરાતમાં 70,000થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, બીજી બાજુ 90,000 જેટલા ટેટ ટાટના મિત્રોએ પરીક્ષાઓ પાસ કરી હોય અને છતાં એમને કાયમી સરકારી નોકરી નહીં આપવી, એનો એક જ મતલબ છે કે આ રાજ્યની સરકાર ઈચ્છે છે કે શિક્ષણનું તંત્ર વધુ ને વધુ ખાડે જાય. બહુ સરળ વસ્તુ છે. 90,000 જ્યારે ટેટ ટાટના લોકો એક્ઝામ પાસ કરીને બેઠા છે, 70,000 પદો ખાલી પડ્યા છે, તો તમારે એમને નોકરી કેમ નથી આપવી? અને સતત એ લોકોએ રેલવી કરવી પડે, ધરણા કરવા પડે, અરજીઓ આપે, આવેદનપત્રો આપે. આજે અમને બધાને ડિટેન કર્યા. એટલે આ રાજ્ય સરકારનું વલણ ઠીક નથી. મારી શુદ્ધ જાણકારી મુજબ ટેટ ટાટના તમામ યુવાન યુવતીઓએ 100 જેટલા આવેદનપત્ર ચીફ સેક્રેટરી, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી કક્ષાએ આપ્યા છે. તો એકવાર એમની સાથે બેસી એમની માગણીઓનો સર સ્વીકાર કરવો જોઈએ, જેથી ગુજરાતનું ભવિષ્ય રોડાય નહીં. બાકી આવનારા દિવસોમાં આંદોલન વધારે ઉગ્ર થવાનું છે. 90,000 લોકો એક્ઝામ પાસ કરી હોય, એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય, એમના ઘડપણની લાઠી બનશે એવી એમને આશા હોય, બીજી બાજુ 70,000 પદો ખાલી છે, તમારે એમને નોકરી આપવી જ નથી. તો આ રાજ્ય માટે ઠીક નથી. અને એટલા માટે અમે લોકોએ નક્કી કરીશું કે આવનારા દિવસોમાં અમદાવાદમાં વિથ પોલીસ પરમિશન એક જબરદસ્ત રેલીનો કાર્યક્રમ કરીશું. ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ વિદ્યાર્થીઓ સરકાર ભરતી કરે એના માટે માંગણી કરી રહ્યા છે કે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં માંગણી કરવાનો, રેલી કાઢવાનો, આંદોલન શાંતિપૂર્ણ કરવાનો એ બંધારણીય અધિકાર છે. મને અત્યંત દુઃખ છે કે આપણા ગુજરાતના એ યુવા સાથીઓ જેને ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે અને જેઓની માંગણી છે કે અમારી કાયમી ધોરણે શિક્ષકો તરીકેની ભરતી થવી જોઈએ, સામા પક્ષે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. કોઈ જ્ઞાન સહાયક કે ટેમ્પરરી શિક્ષકથી ના તો શિક્ષકને સંતોષ મળે, ના ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે. એક વ્યાજબી માંગણી કે ભાઈ ટાટ અને ટેટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કે અમને કાયમી શિક્ષક તરીકે ભરતી કરો. ચૂંટણી પહેલા આજ સરકારે, કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી હતી કે 15 જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું. હવે 15 જૂનના બદલે આજે 18 જૂન થઈ, તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા. અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો, એ કોઈ આતંકવાદી નથી. આ ધોમ ધકતા તાપમાં દીકરીઓ પણ છે. એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો. કેટલાક સાથીઓના, યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવીને ડિટેન કર્યા છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે શિક્ષકો છીએ. અમારા ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બેરહેમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી.